મિત્રો અગાઉના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અને તેની કાર્યપદ્ધતિ રચના અને કાર્યપદ્ધતિ આપણે ભણી ચૂક્યા છીએ। એની અંદર આપણે એક સ્પષ્ટ વાત કરી હતી કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અથવા એનો બનેલો અર્ધકોષ એ સંદર્ભ ધ્રુવ તરીકે કાર્ય કરે છે। કયા ધ્રુવ તરીકે? સંદર્ભ। કેમ કે બીજા અર્ધકોષનો પોટેન્શિયલ મારે નક્કી કરવો છે તો સીધી વાત છે કે એ અર્ધકોષને પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડવો પડે। પોટેન્શિયોમીટર કે વોલ્ટમીટર દ્વારા। શાના દ્વારા? પોટેન્શિયોમીટર કે વોલ્ટમીટર દ્વારા આપણે જોડીએ છીએ, બરાબર। અને બનતા કોષનો પોટેન્શિયલ પોટેન્શિયોમીટરની મદદથી આપણે નક્કી કરીએ છીએ, બરાબર છે। અને જે પોટેન્શિયલ મળે છે એ બીજા અર્ધકોષના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય બરાબર હોય છે, બરાબર છે। અને આના આધારે જુદા જુદા અર્ધકોષોના પોટેન્શિયલના મૂલ્યો મેળવેલા છે અને એના આધારે ઈએમએફ શ્રેણી પર નક્કી થઈ છે। જેમ કે દાખલા કે કોપરનો શોધવામાં આવ્યો હાઇડ્રોજનના સંદર્ભમાં તો E0 Cu2 + Co આ મૂલ્ય મળ્યું છે 0.34 વોલ્ટ। કેટલો મળ્યો છે? 0.34 વોલ્ટ, બરાબર છે। જ્યારે Zn ની વાત કરીએ E0 Zn2 + Zn આ મૂલ્ય મળ્યું છે -0.76 વોલ્ટ। E0 Al3 + Al બરાબર -1.66 વોલ્ટ મળ્યું છે। E0 Mg2 + Mg -2.36 વોલ્ટ મળ્યું છે। આ રીતે જુદા જુદા અર્ધકોષોને આ સ્વરૂપે રિડક્શન સ્વરૂપ છે મિત્રો, ધ્યાન રાખજો। કઈ સ્વરૂપે બતાવ્યું? રિડક્શન, એટલે કે Cu2 + Cu +2 0 રિડક્શન, બરાબર છે। તો આ જે દર્શાવ્યું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અથવા પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, જેના આધારે તમે ચોક્કસ નક્કી કરી શકો છો કે હાઇડ્રોજનના સંદર્ભમાં આ પોતે ઇલેક્ટ્રોન ગુમાવશે કે મેળવશે। કેમ કે E0 H + 1/2 H2 આનું મૂલ્ય આપણે કેટલું સ્વીકાર્યું છે મિત્રો? 0.0 વોલ્ટ। કેટલું સ્વીકાર્યું છે? 0.0 વોલ્ટ। આના આધારે તમે એક વસ્તુ ચોક્કસ કહી શકશો કે જેનું મૂલ્ય 0 કરતા વધારે છે, બરાબર છે, એમની વૃત્તિ હાઇડ્રોજનની સાપેક્ષમાં કેવી થઈ? ઇલેક્ટ્રોન મેળવવાની। કઈ થઈ કહેવાય? મેળવવાની, યાદ રાખજો। જેનું મૂલ્ય 0.0 કરતા વધારે છે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ, મતલબ રિડક્શન સ્વરૂપ થયું, બરાબર છે, એ હાઇડ્રોજન કરતા વધારે સ્થાયી થયું। પણ જેના મૂલ્યો 0.0 કરતા ઓછા છે એમની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હાઇડ્રોજન કરતા ઓછી છે। એનો મતલબ કે જ્યારે હાઇડ્રોજનને આની સાથે જોડું છે, આ બધા સાથે 1 2 3 સાથે, ત્યારે આ એનોડ બનશે, આ કેથોડ બનશે। જ્યારે આ બેને જોડું તો શું થવાનું? આ કેથોડ બનશે, આ એનોડ બનશે। એટલે કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની અગત્યતા આપણે લખતા જઈએ મિત્રો તો એક પછી એક મુદ્દો હું લખું છું, ધ્યાન રાખજો, બરાબર। અને સમજીશું આપણે કે જો વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત પોટેન્શિયલ, પહેલો જ મુદ્દો આપણે લખું, ધ્યાન રાખજો। જો વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત પોટેન્શિયલ કેવો? તો 0 કરતા વધારે। 0 કરતા વધારે, 0 કરતા વધારે મતલબ ધન। કેવો હોય? ધન હોય, બરાબર છે। જો શું કહ્યું છે કે જો વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત પોટેન્શિયલ 0 કરતા વધારે હોય એટલે કે E0 Rp > 0 હોય, કૌંસમાં લખવું હોય તો E0 Rp > 0, બરાબર છે, હોય તો શું થાય? તો તેનું રિડક્શન પામેલું સ્વરૂપ
હોય તો તેનું રિડક્શન પામેલું સ્વરૂપ, કયું? રિડક્શન પામેલું સ્વરૂપ જે છે, કયું સ્વરૂપ બોલીશું આપણે? રિડક્શન પામેલું સ્વરૂપ એ H2 વાયુ કરતા વધારે સ્થાયી હોય છે. એ H2 વાયુ કરતા વધારે સ્થાયી હોય છે. એક વસ્તુ ક્લિયર મિત્રો, જો વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત પોટેન્શિયલ શૂન્ય કરતા વધારે હોય એટલે કે ધન હોય, એટલે કે E0 RP greater than 0 હોય તો તેનું રિડક્શન પામેલું સ્વરૂપ એ H2 વાયુ કરતા વધારે સ્થાયી હોય છે. હવે એનાથી વિરુદ્ધ જઈએ. જો વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત પોટેન્શિયલ શૂન્ય કરતા વધારે, એની જગ્યાએ ઓછું એટલે કે ઋણ, બરાબર છે? સીધું જ લખો હવે, શૂન્ય કરતા ઓછું ઋણ જ હોય એટલે કે E0 RP લેસ ધેન 0 હોય. કેવું હોય? લેસ ધેન 0, બરાબર છે? હોય તો તેનું રિડક્શન પામેલું સ્વરૂપ કોના કરતા? એ H2 વાયુ કરતા ઓછું સ્થાયી હોય છે. કેવું હશે? ઓછું સ્થાયી હોય છે. મિત્રો બે મુદ્દા તો ખાસ યાદ રાખજો. એનો મતલબ કે જેનો E0 RP વધારે છે 0 કરતા, એટલે કે ધન છે, એ હાઇડ્રોજનની સાપેક્ષમાં સરળતાથી ઇલેક્ટ્રોન મેળવશે અને એટલે એનું રિડક્શન સ્વરૂપ હાઇડ્રોજન કરતા વધારે થાય છે. જ્યારે જો ઋણ મૂલ્ય હોય તો એ પોતે ઇલેક્ટ્રોન ગુમાવશે હાઇડ્રોજનની સાપેક્ષમાં, એનો મતલબ H+ ઇલેક્ટ્રોન મેળવતો હશે, એટલે કે H2 કરતા ઓછું સ્થાયી થયું મિત્રો. ત્રીજું એક મહત્વનો પોઈન્ટ લઈએ કે ફ્લોરિન જે છે એનો E0 RP છે એ મહત્તમ છે. ધ્યાન રાખજો ફ્લોરિનનો. તો ફ્લોરિનનો E0 RP મતલબ રિડક્શન પોટેન્શિયલ એ લગભગ છે 2.87 વોલ્ટ. યાદ રાખવાની જરૂર નથી મિત્રો, ખાલી મહત્તમ યાદ રાખશો. એ મહત્તમ હોવાથી શું થશે મિત્રો? F2 વાયુ, કયો વાયુ? કયો? F2 વાયુ એ ફ્લોરાઇડ આયનમાં, કયો આયન? ફ્લોરાઇડ કાઉસમાં F- આયનમાં રિડક્શન પામવાનું મહત્તમ વલણ ધરાવે છે. મતલબ કે જેમ રિડક્શન પોટેન્શિયલ વધતો જાય એમ એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધતી જાય. કઈ વૃત્તિ? ઇલેક્ટ્રોન મેળવવાની. એટલે ફ્લોરિનમાં મહત્તમ મૂલ્ય છે F2 વાયુમાં, એટલે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ સૌથી વધારે થઈ બધા કરતા, એટલે સરળતાથી F- આયનમાં રિડક્શન પામશે, બરાબર? એટલે મહત્તમ વલણ ધરાવે છે. આથી F2 વાયુ હવે ઇલેક્ટ્રોન મેળવે એટલે રિડક્શન કહેવાય, અને જેનું રિડક્શન થાય શું કહેવાય? ઓક્સિડેશન કરતા. 11માં આપણે ભણી ચૂકીએ છીએ. એટલે કે F2 વાયુ એ પ્રબળ કેવું કહેવાશે? ઓક્સિડેશન કરતા. કયું કરતા? ઓક્સિડેશન કરતા છે. તો સીધી વાત છે કે F- આયન કેવો થશે? સૌથી નિર્બળ રિડક્શન કરતા.
થયો કે ના થયો? અને એટલે લખી શકે આથી, અને અથવા આને લખી અને ફ્લોરાઇડ કૌંસમાં F માઇનસ આયન એ સૌથી નિર્બળ શું થયો? રિડક્શન કરતા છે. મિત્રો ચોથો મુદ્દો આપણે જોઈએ છીએ કે લિથિયમની વાત કરીએ. હવે તો લિથિયમ કેવો છે? તો જેનો રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો. ધ્યાન રાખજો. એટલે લખું છું કે લિથિયમ નંબર 4 મુદ્દો આપણો, લિથિયમ સંજ્ઞા છે આપણને ખબર છે Li, બરાબર છે. એ સૌથી ઓછો, સૌથી ઓછો શું દર્શાવશે? વિદ્યુતઋણ પોટેન્શિયલ દર્શાવે છે. અથવા પોટેન્શિયલ ધરાવે છે. બરાબર. અને એનું મૂલ્ય છે, ધ્યાન રાખજો, E0 RP બરાબર -3.055 વોલ્ટ છે. બરાબર છે. આથી Li પ્લસ I, કારણ કે લિથિયમની વૃત્તિ શું થઈ? હવે ઇલેક્ટ્રોન ગુમાવવાની થઈ. કેવી થઈ? જેનો રિડક્શન પોટેન્શિયલ, મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો, જેનો રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજન કરતા નીચો છે એની વૃત્તિ ઇલેક્ટ્રોન ગુમાવવાની થાય, હાઇડ્રોજનની મેળવવાની થાય. જેનો પોટેન્શિયલ હાઇડ્રોજન કરતા વધારે છે એની વૃત્તિ ઇલેક્ટ્રોન મેળવવાની થાય, તો હાઇડ્રોજનની શું થાય? ગુમાવવાની થાય. બરાબર. એટલે આથી આપણે લખી શકીએ, ધ્યાન રાખજો, આથી Li પ્લસ આયન, કયો આયન? Li પ્લસ આયન જે છે, ધ્યાન રાખજો, બરાબર છે, સૌથી નિર્બળ ઓક્સિડેશન કરતા છે. સૌથી નિર્બળ શું છે? ઓક્સિડેશન કરતા છે. યાદ રાખજો. કેમ? કે Li પ્લસ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. મેળવે મતલબ શું કરશે? ઇલેક્ટ્રોન મેળવશે કે ગુમાવશે? Li તો ઇલેક્ટ્રોન ગુમાવશે જ. તો Li પ્લસ છે, ઇલેક્ટ્રોન મેળવશે, અને મેળવે તો રિડક્શન, તો ઓક્સિડેશન કરતા છે. એટલે સૌથી નિર્બળ કયું? ધ્યાન રાખજો પહેલા તો. બરાબર છે. જ્યારે જલીય દ્રાવણમાં લિથિયમ ધાતુ જે છે, લિથિયમ ધાતુ એ શું છે? એ સૌથી વધુ શક્તિશાળી, સૌથી વધુ શક્તિશાળી શું હશે? બોલો, શું કહેવાશે? રિડક્શન કરતા હશે. યાદ રાખજો. કેમ? કે એનું સરળતાથી ઓક્સિડેશન થાય છે, રિડક્શન કરતા છે. અને એટલી ઘણી બધી કાર્બનિક પ્રક્રિયાઓમાં આપણે રિડક્શન કરતા તરીકે લિથિયમ ધાતુનો ઉપયોગ કરીએ છીએ, અથવા તો લિથિયમના સંયોજનોનો ઉપયોગ આપણે કરીએ છીએ. બરાબર. તો આ થઈ મિત્રો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની અગત્યતા. બરાબર છે. હવે કોષ પોટેન્શિયલની શું અગત્યતા છે? ધ્યાન રાખજો. બરાબર છે. તો કોષ પોટેન્શિયલની મદદથી પણ ઘણી બધી બાબતો આપણે જાણી શકીએ છીએ. તો નવો મુદ્દો મિત્રો લઈએ છીએ આપણે હવે. ધ્યાન રાખજો, કોષ પોટેન્શિયલની ઉપયોગિતા. નવો મુદ્દો છે કોષ પોટેન્શિયલની ઉપયોગિતા. બરાબર છે. અથવા મારે લખવું તો વિદ્યુત રાસાયણિક કોષોના પાયાના ઉપયોગો, કે જે વિદ્યુત રાસાયણિક કોષો આપણે ભણીએ છીએ એના પાયાના ઉપયોગો શું છે એ જાણીએ છીએ. તો વિદ્યુત રાસાયણિક કોષોના
પાયાના ઉપયોગો. બરાબર છે, ધ્યાન રાખજો. તો આમાં થિયરિકલ મેટર તો આપણે જ્યારે ભણીશું ત્યારે ભણીશું. જે મેઇન ટાઇટલ છે હું લખી દઉં છું, ધ્યાન રાખજો કે વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ તમે જાણતા હોય તો કઈ કઈ બાબતો એક તો તમે જાણી શકો. બરાબર છે. તો એક મેઇન બાબત એસિડ દ્રાવણની પીએચ નક્કી કરવી છે. તો પહેલો ઉપયોગ આ છે, લખું છું, યાદ રાખજો. આ અલગ પૂછાય છે પ્રશ્ન આપણો. એસિડ દ્રાવણની પીએચ નક્કી કરવા માટે અથવા કોઈ પણ દ્રાવણની પીએચ નક્કી કરવા માટે. તમે આ શબ્દ ન મૂકો તો પણ ચાલો, ધ્યાન રાખજો. સીધું લખી દઈએ આપણે આ રીતે તોય ચાલશે, કે દ્રાવણની પીએચ નક્કી કરવા તોય ચાલે. જેમાં પણ કોષ પોટેન્શિયલ ઉપયોગી છે. બરાબર. બીજો ઉપયોગ લખું છું, અલ્પદ્રાવ્ય વિદ્યુત વિભાજ્ય. અલ્પદ્રાવ્ય વિદ્યુત વિભાજ્ય, ધ્યાન રાખજો. ટૂંકમાં અલ્પદ્રાવ્ય ક્ષાર જે હોય નો દ્રાવ્યતા ગુણાકાર, નો દ્રાવ્યતા ગુણાકાર નક્કી કરવા પણ કોષ પોટેન્શિયલ ઉપયોગી છે. ધ્યાન રાખજો. આ બીજો પોઈન્ટ આપણો. ત્રીજી ઉપયોગિતા કોષમાં થતી પ્રક્રિયા. બરાબર છે. કોઈ પણ કોષમાં થતી પ્રક્રિયા ના સંતુલન અચળાંક નક્કી કરવા, ના સંતુલન અચળાંક નક્કી કરવા, એના માટે પણ આનો ઉપયોગ છે. બરાબર છે. આ સિવાય પોટેન્શિયોમેટ્રિક અનુમાપનો, જે લગભગ આપણે કોલેજ કાળમાં આવશે મિત્રો ભણવાનું. પોટેન્શિયોમેટ્રિક અનુમાપનો આપણે ખાસ આવતા નથી. તો પોટેન્શિયોમેટ્રિક અનુમાપનોમાં આ ત્રણ વસ્તુ તો આપણે ભણવાની છે. એક્ઝામ્પલ પણ આના આવશે મિત્રો, ધ્યાન રાખજો. 1, 2 અને 3 ના. બરાબર. અને અન્ય ઉષ્માગતિકીય જે ગુણધર્મો છે, ઉષ્માગતિકીય ગુણધર્મો નક્કી કરવા માટે. તો આ છે કોષ પોટેન્શિયલની અગત્યતા મિત્રો. ફરીથી એકવાર ધ્યાન રાખજો. કોષ પોટેન્શિયલના પાયાના વિદ્યુત રાસાયણિક કોષોના પાયાના ઉપયોગ કે અથવા કોષ પોટેન્શિયલની ઉપયોગિતા તમને કે. બરાબર છે. તો ધ્યાન રાખજો કયા ઉપયોગો છે. તો એક છે દ્રાવણની પીએચ નક્કી કરવા માટે. બીજું અલ્પદ્રાવ્ય વિદ્યુત વિભાજ્યનો એટલે કે ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર નક્કી કરવો. કોષમાં થતી પ્રક્રિયાના સંતુલન અચળાંક નક્કી કરવા. પોટેન્શિયોમેટ્રિક અનુમાપનોમાં અને અન્ય ઉષ્માગતિકીય ગુણધર્મો નક્કી કરવા માટે. બરાબર છે. હવે આપણે ભણીએ છીએ 9 પોઈન્ટ વિદ્યુત ધ્રુવ અને તેના પ્રકારો. બરાબર છે. નવો મુદ્દો આપણો છે વિદ્યુત ધ્રુવ અને એના પ્રકારો. ધ્યાન રાખજો. ટાઇટલ છે આપણું વિદ્યુત ધ્રુવ અને તેના પ્રકારો. આપણે બોલીએ તો છીએ કે વિદ્યુત રાસાયણિક કોષમાં બે વિદ્યુત ધ્રુવ આપણે લઈએ છીએ, એનોડ અને કેથોડ. પણ વિદ્યુત ધ્રુવ છે શું? એની વ્યાખ્યા ક્લિયર શું છે? ધ્યાન રાખજો. તો એ વ્યાખ્યા હું લખું છું, વિદ્યુત ધ્રુવની વ્યાખ્યા. ધ્યાન રાખજો. તો કોષના દ્રાવણમાં ડૂબાડેલી ધાતુની પટ્ટીઓ. ધ્યાન રાખજો. વ્યાખ્યા હું લખું છું, ધ્યાન રાખજો. કોષના દ્રાવણમાં ડૂબાડેલી ધાતુની પટ્ટીઓ અથવા ગ્રેફાઇટ જેવા અધાતુના સળિયા. આપણને ખબર હોવી જોઈએ મિત્રો
કે બધી જ જગ્યાએ ધાતુની પટ્ટીઓ ના હોય, જ્યાં વાયુ વિદ્યુત ધ્રુવ હશે ત્યાં અધાતુનો પણ ઉપયોગ થઈ શકે છે, બરાબર છે. અથવા શું કહ્યું છે મેં, કોષના દ્રાવણમાં ડુબાડેલી ધાતુની પટ્ટીઓ અથવા ગ્રેફાઇટ જેવા અધાતુના સળિયા કે જેની સપાટી પર પ્રક્રિયાઓ કે જેની સપાટી પર પ્રક્રિયાઓ, કઈ પ્રક્રિયાઓ મિત્રો? તો ઓક્સિડેશન અને રિડક્શન જે થતી હોય, બંને એક સાથે નહીં થાય, એક ઉપર ઓક્સિડેશન તો બીજા ઉપર શું થશે? રિડક્શન, બરાબર. અથવા ઓક્સિડેશન કે રિડક્શન તોય ચાલશે, બરાબર છે. થાય છે તેને વિદ્યુત ધ્રુવ કહે છે. ધ્યાન રાખજો. કોષના દ્રાવણમાં ડુબાડેલી ધાતુની પટ્ટીઓ અથવા ગ્રેફાઇટ જેવા અધાતુના સળિયા કે જેની સપાટી પર વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાઓ ઓક્સિડેશન કે રિડક્શન થાય છે તેને આપણે વિદ્યુત ધ્રુવ કહીએ છીએ, બરાબર. તો વિદ્યુત રાસાયણિક કોષમાં વપરાતા વિદ્યુત ધ્રુવના પ્રકારો આપણે જોઈએ છીએ. તો હવે લખું છું, વિદ્યુત રાસાયણિક કોષોમાં વપરાતા વિદ્યુત ધ્રુવના મુખ્ય બે પ્રકાર છે. બરાબર છે. એમાં નંબર 1 હું લખું છું, ધ્યાન રાખજો, ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ છે. ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ. સક્રિય વિદ્યુત ધ્રુવ મતલબ કે આ વિદ્યુત ધ્રુવ પોતે અથવા આ વિદ્યુત ધ્રુવના પરમાણુ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવી દ્રાવણમાં જાય અથવા દ્રાવણમાં રહેલ ધાતુ આયન વિદ્યુત ધ્રુવ પર આવે, બેમાંથી ગમે તે શક્ય છે, ધ્યાન રાખજો. અને આવા વિદ્યુત ધ્રુવ કયા? તો ઝીંક છે, કોપર છે, સિલ્વર છે, ગોલ્ડ છે, બધા જ લઈ શકીએ આપણે. ગોલ્ડ ઓછું સક્રિય ગણાશે, પણ ઝીંક, નિકલ, કોપર છે, સિલ્વર છે, મેગ્નેશિયમ છે, એલ્યુમિનિયમ છે, બધા જ લઈ શકો, બરાબર. એટલે ખાસ લખું, ધ્યાન રાખજો કે Zn પોઈન્ટ અલગ પાડું છું, Zn, Co, Ni, Ag વગેરે શું છે? જે ધાતુઓ છે, બરાબર, એ ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ છે. કેવા? સક્રિય વિદ્યુત ધ્રુવ છે. અહીંયા શું થશે? ધ્યાન રાખજો. તો આ પ્રકારના જે વિદ્યુત ધ્રુવ છે એના પરમાણુ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે, એટલે કે એનોડ ઉપર, અથવા એના સંપર્કમાં રહેલા જે ધાતુ આયનો હોય એ દ્રાવણમાંના વિદ્યુત ધ્રુવની સપાટી પર શું કરશે? રિડક્શન પ્રક્રિયા અનુભવે, બરાબર છે. એટલે ખાસ લખું, ધ્યાન રાખજો કે આ પ્રકારના વિદ્યુત ધ્રુવના પરમાણુઓ ઓક્સિડેશન શું અનુભવશે? ઓક્સિડેશન અનુભવે છે. ક્યાં આગળ? તો એનોડ ઉપર. અથવા શું થાય? અથવા તેના સંપર્કમાં રહેલા કયા આયનો? ધન આયનો, જે ધાતુ આયનો છે, ધન આયનો દ્રાવણમાંના વિદ્યુત ધ્રુવની સપાટી પર શું કરશે? રિડક્શન પ્રક્રિયા અનુભવે છે. રિડક્શન પ્રક્રિયા અનુભવે છે, એટલે કે કેથોડ પર.
તો આ થઈ વાત ધાતુના સક્રિય વિદ્યુતદ્રવ. કો તો એમનું પોતાનું ઓક્સિડેશન થાય, ધ્યાન રાખજો, કો તો એમનું પોતાનું શું થાય, ઓક્સિડેશન, અથવા એ જે દ્રાવણના સંપર્કમાં હોય એમાંના ધન આયનનું પોતે શું કરે, રિડક્શન. અને એટલે આપણે વિદ્યુત રાસાયણિક કોષમાં સ્પષ્ટ જોયું હતું મિત્રો કે એનોડનું વજન વિદ્યુત રાસાયણિક કોષની પ્રક્રિયા દરમિયાન એનોડના વજનમાં ઘટાડો થાય છે અને કેથોડના વજનમાં શું થાય છે, વધારો થાય છે. ધ્યાન રાખજો, એ ક્યારે, ધાતુના સક્રિય વિદ્યુતદ્રવની વાત આવે ત્યારે. બરાબર. નંબર 2 લઈએ છીએ, ધ્યાન રાખજો, નિષ્ક્રિય વિદ્યુતદ્રવ. ધ્યાન રાખો, બરાબર છે. બીજો પોઈન્ટ આપણે લઈએ છીએ નિષ્ક્રિય વિદ્યુતદ્રવ, પ્રકાર નંબર 2. તો બીજો પ્રકાર આપણે લઈએ છીએ નિષ્ક્રિય વિદ્યુતદ્રવ. હવે નિષ્ક્રિય શબ્દ ઉપરથી જ આપણને ખબર પડે કે આ વિદ્યુતદ્રવ પોતે કંઈ કરવાના નથી. મતલબ નથી એમનું ઓક્સિડેશન થવાનું કે નથી એમનું પોતાનું રિડક્શન થવાનું, એ બીજાનું રિડક્શન પણ નથી કરવાના પોતે. તો ફક્ત ને ફક્ત આમનું કામ સંપર્ક સપાટી પૂરી પાડવાનું, ઇલેક્ટ્રોન વિનિમય માટે જે સંપર્ક સપાટી પૂરી પાડવાનું કામ છે એ જ આ વિદ્યુતદ્રવ કરશે. નથી એમનું ઓક્સિડેશન થવાનું, નથી એમનું રિડક્શન થવાનું. ધ્યાન રાખજો. એટલે આપણે લખી ગઈએ જેના પરમાણુઓ, ધ્યાન રાખજો, ખાસ યાદ રાખજો, જેના પરમાણુઓ કઈ ઘટના નથી અનુભવતા, ઓક્સિડેશન કે રિડક્શન અનુભવતા નથી. ઓક્સિડેશન કે રિડક્શન અનુભવતા નથી. પરંતુ શું કરશે પોતે, પરંતુ રિડક્શન, અથવા ઓક્સિડેશન, ધ્યાન રાખજો, પરંતુ રિડક્શન અથવા ઓક્સિડેશન પ્રક્રિયાઓ આ વિદ્યુતદ્રવની સપાટી ઉપર, ધ્યાન રાખજો, થાય છે. મતલબ પોતે ફક્ત ને ફક્ત સંપર્ક સપાટી જ પૂરી પાડે છે, બીજું કઈ કામ આમનું નથી. બરાબર છે. અને એના ઉદાહરણ લઈએ તો ગ્રેફાઇટ અને પ્લેટિનમ એ નિષ્ક્રિય વિદ્યુતદ્રવો છે. કેવા છે? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો છે. આ યાદ રાખજો. તો મિત્રો આ ત્રીજો પોઈન્ટ આપણો થયો વિદ્યુત ધ્રુવ અને એના પ્રકારો. બરાબર છે. હવે ધ્યાન રાખજો, નવો એક મહત્વનો પોઈન્ટ ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે ભણવા જઈ રહ્યા છીએ મિત્રો, અને એ છે EMF શ્રેણી. બરાબર છે. અને ખાસ તૈયાર કરશું આપણે. બરાબર છે. કોઈ પણ ભોગે એને તૈયાર કરવાનો છે. અને EMF શ્રેણી જો તમે જાણતા હોય મિત્રો તો આને લગતા વિદ્યુત રાસાયણિક કોષને લગતા કોઈ પણ પ્રશ્નનો જવાબ તમે મિત્રો આપી શકશો. બરાબર છે. તો નવું ટાઇટલ છે આપણું EMF શ્રેણી એટલે શું, ધ્યાન રાખજો. બરાબર. હવેનો પોઈન્ટ આપણો છે, નવો મુદ્દો લખું છું, EMF શ્રેણી. EMF નો ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ધ્યાન રાખજો. શું છે? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, વિદ્યુત ચાલક બળ. બરાબર છે. તો EMF શ્રેણી એટલે શું? પ્રશ્ન હું લખી દઉં છું આખો. EMF શ્રેણી પરથી કઈ માહિતી પ્રાપ્ત થાય છે? કઈ માહિતી પ્રાપ્ત
સમાપ્ત થાય છે? આપણો પ્રશ્ન આ છે, ધ્યાન રાખજો. બરાબર, જેને આપણે વિગતવાર હવે સમજીશું. તો મિત્રો EMF કેવી રીતે નક્કી થાય તો આપણે વાત કરી ચૂક્યા. કેવી રીતે? એક અર્ધકોષનો પ્રમાણિત પોટેન્શિયલ મારે નક્કી કરવો છે તો એના માટે બીજો અર્ધકોષ કયો લેવાનો? હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અથવા હાઇડ્રોજન અર્ધકોષ. બંનેથી બનતા સંપૂર્ણ કોષનો પોટેન્શિયલ પોટેન્શિયોમીટરની મદદથી માપવાનો. જે મળે બરાબર છે એને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીશું. કયા ક્રમમાં? ઉતરતા ક્રમમાં. અને જે વિદ્યુત ધ્રુવોની શ્રેણી રચાય એ શ્રેણીને જ આપણે EMF શ્રેણી કહીએ છીએ. બરાબર છે? એટલે સ્પષ્ટ મુદ્દો લખું, ધ્યાન રાખજો. EMF શ્રેણી એટલે શું? પેલા વ્યાખ્યા લખી દઉં છું કે વિવિધ પ્રમાણિત અર્ધકોષના, પોઈન્ટ ધ્યાન રાખજો, વિવિધ પ્રમાણિત અર્ધકોષના કયા મૂલ્યોને? રિડક્શન પોટેન્શિયલ. ધ્યાન રાખજો, રિડક્શન પોટેન્શિયલ, જેને આપણે શું કહીએ છીએ? પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ બરાબર છે ના મૂલ્યોને ઉતરતા ક્રમમાં, કયા ક્રમમાં? ઉતરતા ક્રમમાં ગોઠવવાથી રચાતી વિદ્યુત ધ્રુવોની શ્રેણીને EMF શ્રેણી કહે છે. યાદ રાખજો, EMF શ્રેણી કહે છે. આ રીતે પણ ટપકા મૂકી દઈશું, ચાલશે. વિવિધ પ્રમાણિત અર્ધકોષ જે પણ લઈશો એમાં હાઇડ્રોજન પણ અંદર આવી જવાનો. બરાબર, એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો એટલે કે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યો પોટેન્શિયોમીટરની મદદથી આપણે નક્કી કરવાના. બરાબર છે? હાઇડ્રોજનને સંદર્ભ ધ્રુવ તરીકે લઈને હાઇડ્રોજનનો તમને ખબર છે 0.0 સ્વીકારેલો છે. અને પછી જે મૂલ્ય મળે એ મૂલ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવતા જાઓ અને વિદ્યુત ધ્રુવોની જે શ્રેણી રચાય મિત્રો એ શ્રેણીને જ આપણે કઈ શ્રેણી કહીશું? EMF શ્રેણી. કઈ શ્રેણી કહીશું? EMF શ્રેણી. હવે આ શ્રેણી પરથી આપણે કઈ માહિતી મળશે? મુખ્ય પોઈન્ટ આપણો આ છે, તો લખું છું. બીજો પોઈન્ટ આપણો EMF શ્રેણી પરથી મળતી માહિતી નીચે મુજબ છે. મિત્રો સમજો કે દાખલા તરીકે તમારી પાસે E0 Cu2 + Co આ મૂલ્ય શ્રેણીમાં 0.34 વોલ્ટ છે. યાદ રાખજો, આખી શ્રેણી યાદ રાખવાની જરૂર નથી, અમુક આપણે જરૂર છે એટલે યાદ રાખીશું. E0 Zn2 + Zn આ મૂલ્ય છે -0.76 વોલ્ટ. તો આ બે નક્કી થઈ ગયા પછી, મૂલ્યો તો નક્કી થઈ ગયા પછી તમે ચોક્કસ કહી શકો છો કે ઉપરનું મૂલ્ય જે છે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે. કેવી? ઉપરવાળાની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે. બરાબર છે? તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે હોય તો એ રિડક્શન પામ્યો, તો ઓક્સિડેશન કરતા કહેવાય કે ના કહેવાય? તો પ્રબળ ઓક્સિડેશન કરતા કેવો હોય? ધ્યાન રાખજો, પ્રબળ ઓક્સિડેશન કરતા જે છે એ ઉપરથી નીચે થાવ એમ ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા ઘટતી જાય. અને એટલે ખાસ શું લખું? ધ્યાન રાખજો, એક પછી એક મુદ્દો બરાબર સમજો કે આ શ્રેણીમાં ઉપરથી નીચે તરફ જા, અથવા લખું છું પહેલું જ પોઈન્ટ આપણો કે આ શ્રેણીમાં કઈ વૃત્તિની વાત કરું છું? પહેલા તો
ઓક્સિડેશન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન પ્રક્રિયા. અનુભવવાની વૃત્તિ. કઈ વૃત્તિ કહું છું? ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ. અને ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે, સીધી વાત છે, એનો મતલબ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ, અથવા લખી શકું ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ. અને ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવ તો શું કહેવાય? તો રિડક્શન કરતા. તો અને રિડક્શન કરતા તરીકેની પ્રબળતા લખું અને રિડક્શન કરતા તરીકેની પ્રબળતા ઉપરથી નીચેની દિશા તરફ જતા, ઉપરથી નીચેની દિશા તરફ જતા શું થશે મિત્રો? વિચારો. વધે છે. મતલબ કે કોપર અને ઝીંકના બેના મૂલ્યો મેં હાલ લખ્યા હતા. કોપર કરતા ઝીંકનું મૂલ્ય નીચું છે, તો ઇલેક્ટ્રોન અનુભવ, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કોની વધારે? કોપર કરતા ઝીંકની વધારે. મતલબ જેમ નીચે જાઓ એમ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ પણ વધે. એનો મતલબ કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે. અને ઇલેક્ટ્રોન ગુમાવે છે મતલબ ઓક્સિડેશન થયું, તો રિડક્શન કરતા તરીકેની પ્રબળતા પણ શું થાય? ઉપરથી નીચેની દિશા તરફ જતા શું થાય છે? વધે છે. આનાથી એક્ઝેક્ટલી ઓપોઝિટ બીજો મુદ્દો છે કે આ શ્રેણીમાં રિડક્શન પ્રક્રિયા, કઈ પ્રક્રિયા? રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ અથવા તો ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ અને ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા ઉપરથી નીચેની દિશા તરફ જતા, ઉપરથી નીચેની દિશા તરફ જતા ઘટે છે. અહીંયા વધે છે તો અહીંયા શું થશે? ઘટે છે. ક્લિયર બાબત મિત્રો? જો આ વિધાન બદલી નાખો, નીચેથી ઉપર કરું તો વધે છે થઈ જાય. મતલબ કે આખી શ્રેણી ઉપરથી તમે કોઈ પણ બે અર્ધ કોષોને લઈ અને કહી શકો કે આ બેને જોડું તો કયો ઓક્સિડેશન પામશે, કયો રિડક્શન પામશે. બરાબર? આ સ્પષ્ટ બાબત છે, ધ્યાન રાખજો. ફરીથી બે મુદ્દા પહેલા જુઓ કે આ શ્રેણીઓ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ અથવા અનેક લખીએ રિડક્શન કરતા તરીકેની પ્રબળતા ઉપરથી નીચેની દિશા તરફ વધે છે. બરાબર છે? આ શ્રેણીમાં રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ અને ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા ઉપરથી નીચેની દિશા તરફ જતા ઘટે છે. મિત્રો માની લો કે હું કેટલાક મૂલ્યો સમજવા માટે લખું છું. E0 ધ્યાન રાખજો, Zn2 + Zn બરાબર માની લો કે તમારી જોડે મૂલ્ય છે 0.76 વોલ્ટ. ઉત્તર ક્રમમાં મૂકીએ. ચલો તો પહેલું લખું E0 Ag + Ag, તમને આપેલું છે માની લો કે તો 0.80 વોલ્ટ છે. E0 Cu2 + Cu બરાબર 0.34 વોલ્ટ છે પ્લસમાં. E0 H + H2 અથવા H + 1/2 H2 બરાબર 0.0 વોલ્ટ છે. E0 Al3 + Al માની લો કે અહીંયા એક મૂલ્ય 1.66 માઇનસમાં છે. E0 Mg2 + Mg આ મૂલ્ય છે -2.36 વોલ્ટ. તો તમે ચોક્કસ કહી શકશો કે આના કરતા આ સરળતાથી ઓક્સિડેશન અનુભવશે.
આના કરતાં સરળતાથી ઓક્સિડેશન અનુભવશે, આના કરતાં સરળતાથી ઓક્સિડેશન અનુભવશે, આના કરતાં આ સરળતાથી ઓક્સિડેશન અનુભવશે, આના કરતાં આ સરળતાથી ઓક્સિડેશન અનુભવશે. મતલબ આ બધામાં સૌથી સરળતાથી ઓક્સિડેશન આનું થાય. મતલબ સૌથી પ્રબળ રિડક્શન કરતા કયો? આ ચાર, આ જે 1 2 3 4 5 6 લખ્યા એમાં સૌથી પ્રબળ રિડક્શન કરતા કયો? તો એમજે. અને સૌથી નિર્બળ કે તો એજી થઈ ગયો. ખબર પડી છે? સૌથી પ્રબળ રિડક્શન કરતા એમજી, તો સૌથી નિર્બળ રિડક્શન કરતા એજી, તો સૌથી નિર્બળ ઓક્સિડેશન કરતા કયો? એમજી. અને સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા કયો? એજી થયો. તો આ રીતે આ બે મુદ્દાની આપણે ચર્ચા કરી. મિત્રો બાકીના હજુ બે મુદ્દા છે જ આમાં, જેની ચર્ચા આપણે પછીના લેક્ચરમાં કરીશું. ઓકે, થેન્ક યુ.